અત્યારે કાજલ મહેરિયાની હકીકત સામે આવી રહી છે। કાજલ મહેરિયા એક ઠાકોર સમાજના છોકરા સાથે લવ મેરેજ કર્યા છે અને અત્યારે કાજલ મહેરિયા શું બોલી રહી છે તે તમે ધ્યાનથી સાંભળજો અને જે બોલી રહી કાજલ મહેરિયા તે બધું સાચું જ બોલી રહી છે। તો આ વિડીયો તમે શેર કરી દેજો અને કાજલ મહેરિયા શું બોલે તમે એ પણ જોઈ લો અને એન્ડ સુધી વિડીયો જોજો, બરોબર? કે બધા લોકો પણ શું બોલી રહ્યા છે કાજલ મહેરિયા વિશે એ પણ તમને અત્યારે અમારા વિડીયોમાં જોવા મળશે। લો પહેલાં તમે આ વિડીયો જોઈ લો। જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં। હું લોક ગાય કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ના કોઈ ધાકધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે। એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે। તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ। હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી, એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માગું છું। અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી। આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વિડીયો દ્વારા જણાવું છું। અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી। તો પ્લીઝ આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ। આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ, જય ભીમ, જય વિહતમાં। જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ છે દીપેશ રાઠોડ, પ્રમુખ બહુજન ટાઈગર સેના ગુજરાત। સાથીઓ, જે 2 દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો, મુદ્દો તો બેન કાજલબેન મહેરિયાના પ્રેમ લગ્નનો। જે મારા વિડીયોમાં જણાવ્યા મુજબ વિડીયો બનાવવાનો ઉદ્દેશ ફક્ત એક જ હતો કે જે કાજલબેનના ભાઈ સંદીપભાઈ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મારી બેનને દબાણવશ આ પ્રેમ લગ્ન થયેલા છે અને અમારા પરિવારને ડરાવવા ધમકાવવામાં આવે છે, ફક્ત આ જ મારો ઉદ્દેશ હતો, આની સિવાય કોઈ નહીં। પરંતુ આ વિડીયોનો મુદ્દો અને મોટિવ કંઈક અલગ પ્રકારનો થયો કે આંતરજાતીય લગ્નનો વિરોધ કરવામાં આવ્યો। સાથીઓ, મારી પાછળ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। મારો મોટિવ ફક્ત ને ફક્ત સમાજની મદદ કરવા માટેનો હતો અને ડરાવવા ધમકાવવાની જે વાત કરવામાં આવી એ મુદ્દા પૂરતો હતો। હું ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો અનુયાયી છું, ભારતના સંવિધાનની અંદર શ્રદ્ધા અને આસ્થા રાખનારો માણસ છું। હું કદાપી આંતરજાતીય લગ્નનો વિરોધ કરી શકું નહીં, પરંતુ સમાજના અમુક લોકો દ્વારા મારો વિરોધ કરવામાં આવ્યો, અમુક લોકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું, પરંતુ હું દીપેશ રાઠોડ મારી વાત ઉપર અડગ છું। મારા દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો સંદીપભાઈ મહેરિયાની વાત ખોટી નીકળશે, આક્ષેપો ખોટા નીકળશે, તો હું સંદીપભાઈ મહેરિયાની મદદ નહીં કરું, પરંતુ કાજલબેન મહેરિયાની વાત સાંભળી યોગ્ય દિશામાં કાર્યવાહી કરીશું। જેના ભાગરૂપે આજે આપણી સમાજના એક જુસ્સાવાન યુવાન પિયુષભાઈ સિંગલ અને લોક ગાયિકા કાજલબેન મહેરિયા સાથે આજે મારી 40 થી 45 મિનિટ સુધી ટેલિફોનિક વાતચીત થઈ
અને આ વાતચીતના નિષ્કર્ષમાં એવું જાણવા મળ્યું કે આપણા બેન કાજલબેન મહેરિયા સાથે ખૂબ જ અન્યાય થયો છે. કાજલબેન મહેરિયાએ સ્વીકાર્યું છે કે મેં મારી મરજીથી, મારી અક્કલ હોશિયારીથી અલ્પેશભાઈ ઠાકોર જોડે પ્રેમ લગ્ન કરેલા છે, તે પણ આજે નહીં પરંતુ 8 મહિના પહેલા. અને જાણવા મળ્યું કે ફક્ત ને ફક્ત ફેમિલી પ્રોબ્લેમના કારણે, સંદીપભાઈ મહેરિયાની લાલચના કારણે કાજલબેન મહેરિયાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તેમની સાથે લાંબા સમયથી અન્યાય થયો છે. તેઓની વાત સાંભળી હું ખૂબ જ વ્યથિત થયો, દુઃખી થયો કે આપણી સમાજની એક સેલિબ્રિટી, આપણી સમાજની એક ઇજ્જત, આપણી સમાજની એક આબરૂ કાજલબેન મહેરિયા સાથે આવો બનાવ બન્યો. અને કાજલબેન મહેરિયાએ તેઓના સગા ભાઈ સંદીપભાઈ મહેરિયાના તમામે તમામ આરોપો નકારી કાઢ્યા છે. પાયા વિહોણા, તદ્દન ખોટા અને બનાવટી ગણાવવામાં આવ્યા છે. અને સંદીપભાઈએ ફક્ત ને ફક્ત સમાજના નામનો, બાબા સાહેબ આંબેડકરના નામનો ઉપયોગ કરી પોતાની પારિવારિક સમસ્યાને સમાજની સમક્ષ લાવી સમાજનો દિલાસો મેળવવાનું કામ કર્યું છે. તેઓએ સમાજને, સમાજના આગેવાનોને ગુમરાહ કર્યા છે. જેથી આ વિડીયોના માધ્યમથી કહું છું, કાજલબેનને પણ કીધું હતું કે તમારી સાથે અન્યાય થયો છે. હું દીપેશ રાઠોડ, મારું આખું બહુજન ટાઈગર સેનાનું સંગઠન, આખો સમાજ, ભારતનો કાયદો, ન્યાય અને વ્યવસ્થા આપની સાથે ઉભા છે. ભારતનું બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા લખવામાં આવ્યું છે. મહિલાઓના અધિકારો લખવામાં આવ્યા છે. પૂરેપૂરી સ્વતંત્રતા મહિલાને આપવામાં આવે છે પોતાનો જીવનસાથી પસંદગી કરવા માટે. કાજલબેન મહેરિયાની સાથે ઊભો છું. જરૂર પડશે કાજલબેન મહેરિયાએ જે વાત કરી તેના પુરાવા જરૂર પડશે તો કાજલબેન મહેરિયા સમાજ સમક્ષ અને લોકો સમક્ષ રજૂ કરશે. આ વિડીયોના માધ્યમથી કાજલબેનને કહું છું કે બહેન, તમે હારતા નહીં, તમે લડજો. સમાજ તમારી સાથે છે, કાયદો તમારી સાથે છે અને દેશનું ન્યાયતંત્ર તમારી સાથે છે. મહેરબાની કરજો. સમાજની બેન દીકરીઓની આબરૂ માટે કોઈ હાથ ના નાખતા. અને સંદીપભાઈને પણ કહું છું કે આવી રીતે સમાજને ગુમરાહ કરવાની કોશિશ ના કરતા. બેનને અમારો ફૂલ સપોર્ટ છે. કાજલબેન, તમે આગળ વધો, સમાજ તમારી સાથે છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. હાલમાં કાજલબેન મહેરિયાનો જે વિરોધ ચાલી રહ્યો છે કે કાજલબેન મહેરિયાએ લવ મેરેજ કરે છે ઠાકોર સમાજના છોકરા સાથે. હું છું સિંગલ પિયુષ, જય ભીમ સર્વ સમાજ સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. મારું સમાજના બધા ભાઈ બહેનોને એટલું કહેવું છે કે જય ભીમ, જય સંવિધાન બોલવું એટલે શું? જય સંવિધાન બોલવું એટલો મતલબ કે સંવિધાન આપણને હક આપે છે કે સાથે લગ્ન કરી શકીએ. સામેલાવાળાની મંજૂરી હોય ને આપણી મંજૂરી હોય તો બરાબર છે. તો આપણે એનો વિરોધ ના ઉઠાઈ શકીએ. જેમ કે હમણાં કાજલબેન મહેરિયાનો વિરોધ ચાલુ રહ્યો છે કે એમના ભાઈ એવું કહે છે કે પરિવારની જાણ બહાર લવ મેરેજ કર્યા. તો પરિવારની જાણ બાદ 8 મહિના થઈ ગયા લવ મેરેજ કરે, તો 8 મહિના સુધી ક્યાં હતા? અને રહી વાત કે ઠાકોર સમાજના છોકરા સાથે લગ્ન કર્યા છે, તો જેમ તો વાલ્મીકી સમાજના છોકરાએ પટેલ સમાજની છોકરી સાથે લગ્ન કર્યા છે, તો એ આપણે પાછે મોકલી દઈશું કેમ? એટલે મહેરબાની કરીને એક ભાઈનો મેં હમણાં વિડીયો જોયો છે એટલે મારે વિડીયો બનાવવો પડ્યો. આખરે મારો કહેવું એવું છે કે એમનો વ્યક્તિગત મામલો છે, આમાં ડાયરેક્ટ સમાજને ડાયવર્ટ કરવો નહીં, જેથી કરીને આપણા સમાજમાં ઉગ્ર મનવત્સે ફેલાય એવું હું માંગતો નથી. એટલે મહેરબાની કરીને એટલું કહું છું, ખુદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે રમાબાઈનું અવસાન થયું પહેલી પત્ની, ત્યારે બીજી પત્ની શાશ્વત બ્રાહ્મણ સમાજની દીકરી હતી, એના સાથે લગ્ન કરેલા હતા. બરાબર છે. એટલે મારો કહેવું એટલો છે કે ખોટો સમાજમાં ખોટો વિરોધ ના થાય. બરાબર છે. જય ભીમ, જય સંવિધાન બોલે છે. સંવિધાન આપણને હક આપે છે. એટલે મહેરબાની કરીને સમાજને કે એમ ના કહેવું. કોઈ ભાઈનો વિડીયો મેં જોયો તો એમ કહેતા હતા કે અમે મોટા મોટા નેતાને કે આમ કરી સમાજના મોટા મોટા કાર્યકર્તાને, તો સંવિધાન હક આપે છે એટલે સમાજને ખોટી. બીજી વાત કહેવા નથી માંગતો, મુદ્દો તો એ જ છે, એમને હું પર્સનલી મળવા ગયેલો છું. જ્યારે આ બનાવ બને ત્યારે મહેસાણાથી અમદાવાદ એમને રહેવા ગયા ત્યારે હું પર્સનલ મળીને આવ્યો છું. એટલે કોઈએ ખોટો સમાજનો નહીં, આ તો પર્સનલ મેટર છે. જય ભીમ, જય સંવિધાન.